નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શોખ માણસને ક્યાં સુધી લઈ જાય છે તેનો તાજેતરનો દાખલો કાઠિયાવાડની અંદર એક લગ્નની અંદર જોવા મળે છે. કાઠિયાવાડની ઘોડીની કમાલ અને વરરાજાની ધમાલ સૌ લોકોને ખૂબ જ ભારે પડી ગઈ. દેખાદેખી અને ફિલ્મ કે ટીવીના અનુકરણો ક્યારેક માણસને ખૂબ જ ભારે પડી જાય છે. અને મિત્રો, સાથે સાથે જીવલેણ પણ સાબિત થાય છે. મોજ અને મસ્તીમાં ગવાતા ગીતોના સૂર બદલાઈ જાય છે. તાજેતરમાં જ એક લગ્ન પ્રસંગની અંદર ઘોડી ઉપર બેઠેલા વરરાજાનો જે ડાન્સ છે એ લોકોને ભારે પડી ગયો. ઘોડી જ્યારે ડાન્સ કરી રહી હતી ત્યારે એને તેના કરતા વધારે જ્યારે જમ્પ મારવાનો થયો ત્યારે એ ઘોડીએ જે જમ્પ માર્યો એ જમ્પ મારતા ઘોડી લપસી પડી અને એ લપસી પડવાથી વરરાજા અને ઘોડી બંનેના કમરના મણકા બધા તૂટી ગયા અને વરરાજાને 9 લાખ રૂપિયા ઉપરાંતનો ખર્ચો કરવા છતાં પણ આજીવન પથારીવશ રહેવા એક સમાચાર આપણે જોઈ રહ્યા છીએ. બે જ ઘડીની મસ્તી લોકોને કેટલી મોંઘી પડી છે તે આ જીવતો જાગતો દાખલો છે. અને જે લગ્નની અંદર લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં જ અકસ્માતની કિલકારીઓનો શોર મચી ગયો. કોડ ભરી કન્યાનું જીવતર ઝેર સમાન બની ગયું. તેના માટે જ અમે કહીએ છીએ કે મિત્રો, આપણે ત્યાં ક્યારે પણ શુભ પ્રસંગ હોય, કોઈ પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય કે કંઈ પણ હોય, ત્યારે ખોટા આવેશની અંદર આવીને ભારે સ્ટન્ટ કરવા નહીં, જેથી કરીને આપણો જે પ્રસંગ છે એ પ્રસંગ અકસ્માતમાં ફેરવાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખોટા ડોર અને ડંફાસો મારવી તે એ બહાદુરી નથી, મૂર્ખામી છે. ક્યારેક જીવનભર પસ્તાવું પડે છે. માટે જ મારા વાલા દર્શકોને નમ્ર ભરી અરજ કરીને કહીએ છીએ કે આપના પ્રસંગની અંદર કોઈ પણ જાતના સ્ટન્ટ કે કોઈ પણ જીવલેણ હુમલો થાય તેવા કાર્યો કરવા નહીં અને આપના પ્રસંગને બગાડવા નહીં. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા.